વેલકમ હિરેનભાઈ, કેપીએસ ઉપર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આજે આમાં આપણે એમ કરીએ તો વધારે ટાઈમ મારે નથી લેવો, ડાયરેક્ટ શરૂ જ કરીએ જે કોઈ પણ વાત છે. હવે આજે આપણે આમ જોઈએ ને તો ભાઈ દિવસે ને દિવસે આપણા દેશની અંદર આતંકવાદ બહુ વધતો જાય છે ને લોકો એકબીજાના દુશ્મન બનતા જાય છે. જ્યાં જોઈએ ત્યાં લડાઈ ઝઘડા ને એવું બધું થતું જાય છે. તો આની પાછળના કારણ શું છે? દેશમાં રહેલા જેહાદી પહેલા તો હિન્દુ થઈને હિન્દુ બની નથી શકતા. બીજી વાત, તમે ધર્મના નામે અમુક ધંધો કરી નાખ્યો છે કે ભાઈ માની લો કોઈ પણ ટુરિસ્ટ હોય કે ફરવા ગયો હોય બહાર કોઈ પણ, હવે તમારે જાવું છે તો એ લોકો બીવે છે કે અહીંયા હુમલો થાય તો, અહીંયા કાંઈ પણ આવું વસ્તુ ઘટના બનશે તો. બીજી વાત કે આપણા ધર્મમાં એક સંગઠન નથી. સંગઠન કરવું છે પણ ભેગા થાય એમ નથી. નેતા પૈસાના ભૂખ્યા છે, ભ્રષ્ટાચાર એટલો. અને ક્યાંક ને ક્યાંક માનો ને તો આતંકવાદ આપણા દેશની અંદર જ છે. બહાર તો છે જ, ઓલું કે ને બોર્ડર બહાર દુશ્મન છે, અંદર તો છે જ, બોર્ડર બહાર છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આતંકવાદ આપણા દેશમાં એટલો છે, થોડોક ઈ ઓછો થવો જોઈએ. અને બસ આ જ રીતે. તમે હમણાં જે કીધું કે ભાઈ ટુરિસ્ટ કે ભાઈ અત્યારે લોકો જે છે ને ફરવા જતા જ બીવે છે. આપણે જે પહેલગામનો જે કિસ્સો બન્યો એ પછી તો ભાઈ જે આ પહેલગામનો જે કોઈ પણ કિસ્સો છે એની પાછળનું એ લોકોનું મકસદ શું હતું? મકસદ તો એ કહીએ કે હવે ત્યાં પહેલગામની અંદર જે ઘટના થઈ, હવે ત્યાં તમને ધર્મ પૂછીને મારે છે કે તું હિન્દુ છો કે મુસલમાન છો. મુસલમાન હોય તો મારે નહીં, પણ કાયદેસર તમે જોજો અંદર વિડીયો વાયરલ થયા છે ઘણા કે ત્યાં મુસલમાન છે એ લોકોએ સપોર્ટ કરેલો છે. જેટલા ફોરેસ્ટ ટુરિસ્ટ જેટલા છે, જેટલાને ગોળીઓ મારી હતી, ત્યાં એટલો હુમલો થયો હતો, આ બધાને અમુક ત્યાં મોમેડિયન રહેલા છે, ત્યાં રહેવાસી છે, એટલા એને હેલ્પ કરી હતી. નહોતી કરી એમ નહીં, ખાલી હિન્દુએ હેલ્પ કરી એવું નથી કે આપણી ઇન્ડિયન આર્મી ત્યાં હતી એમ. હામા પાસે ત્યાં રહેલા ટુરિસ્ટના જે લોકો હોય એને તને હેલ્પ કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એવું માનું કે આતંકવાદ છે ને, આતંકવાદ એ આપણો દેશ ઉભો કરે છે, નકરું બહાર નથી, આપણો દેશ ઉભો કરે છે. હવે આમાં એક પ્રોપોગેન્ડા કહીએ કે રાજકારણ છે. રાજકારણ એ રાજકારણ અત્યારે સીમિત થઈ ગયું છે. પૈસા લઈ લ્યો, તો કોઈ જાતિ લઈ લ્યો, આપણા અંદરો અંદર ધર્મ લઈ લ્યો. આની અંદર હવે જે આ પહેલગામ અટેક થયો છે એ હવે કોઈ બી જગ્યાએ બીજી વખત એવો અટેક ન થાય એના માટે આપણા દેશે શું પગલાં લેવા જોઈએ? એક્શનમાં એવું કહું કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય છે, કાંઈ તમને એવું અનબનાવ બનતો હોય ત્યાં તમે જોતા હો તો તમે, એવું જરૂર નથી કે બધું સરકાર જ કરે, તમે ખુદ કરો. માની લો કે આ બળાત્કાર થાય છે, 18 વર્ષની છોકરીનો જે રેપ થયો ગાઝિયાબાદની અંદર, એ બહુ ક્રૂર કહેવાય. તો તમે એવું ન સમજો કે ભાઈ સરકાર છે, એક તંત્ર છે, તો એની વાટે ન બેહો. આરોપીને ત્યાં જ ભડાકે દઈ દેવાનો. બાપ તમારે માની લો કે તમે એક બાપે છોકરીને એટલી છૂટી આપી છે ફરવાની, તો એક બાપને કઈક છૂટી હોવી જોઈએ. એ તંત્ર પાસે જાય છે, પોલીસ તંત્ર પાસે જાય કે કાયદા અન્ય કાયદા પાસે જાય છે. કાયદાનું કામ કરવાનું છે, આપણે કાયદાનું માન રાખીએ છીએ. પણ તમે ક્યાં સુધી કાયદાનું જોહો? કેવું છે કે કાયદો ફાઇલ બનાવશે, પણ ફાઇલ ટેબલ નીચે રાખશે, પણ ટેબલ નીચે ત્રીજી ફાઇલ નીચે અંદર વહી જાય, પછી કેસ પેન્ડિંગ હાલે, વરસ હાલે, 2 વર્ષ હાલે. પણ અમુક જગ્યા આ ટાઈપનું થઈ ગયું કે અમુક હાથમાં તો અમે થોડોક લઈ લ્યો કાયદો કે ભાઈ નહીં, આનું આ વસ્તુ થવું જ પડે એમ. પછી કે ને હવે જે થાય જોયું થાય. એટલે આવા પછી કેવું છે, કોઈ આવા જિહાદી હોય, આતંકવાદી હોય, બળાત્કારી હોય, એ બીવે, બીજી વાર કરે નહીં. અને ભારતની અંદર ફરવાનો બધાને હક છે, બધાને, અને બધા ફરે જ છે. અને કીધું ને કે ભાઈ તંત્રની વાટે ન જોવો એમ. થોડુંક તમે અંદર રાખો, એવું જીગર રાખો. કેમ તમે એમ કહો મારો દોસ્તાર તો આમ જીગરી હોવો જોઈએ, જીગર જેવો હોવો જોઈએ, મને હિંમત આપે, તો તમે ખુદ હિંમત થોડીક ભરો. બધી જગ્યાએ તમે એમ કે હું આમ કરી નાખું તેમ કરી નાખું, તો અમુક જગ્યાએ કેમ તમે બોલી નથી શકતા એવું? ઓકે, આમ આપણે જોઈએ ને કે ભાઈ અત્યારનો જે કોઈ પણ યુથ જે છે ને, જે જગ્યાએ બોલવું જોઈએ ને એ જગ્યાએ ઓછું બોલે, જે જગ્યાએ નથી બોલવાનું ત્યાં બહુ વધારે બોલે છે. તો એને તમે શું કહેવા માંગો છો? અમુક જગ્યાએ લોકો બોલી નથી શકતા ને, કેમ કે આમ અમુક જગ્યાએ પાડોશી હોય
તમે એની યાર કેમ બધું આમ બહુ વાયડાઈ કરો, તો આમ સોન તેમ સોન, ક્યાંક મગજમારી થઈ હોય. તમે ન્યા પાવર કરો છો, પણ જ્યાં પાવર કરવાનો છે ને ત્યાં તમે હકીકતમાં પાવર નથી કરતા. તમારે જ્યાં બોલવાનું છે ત્યાં તમે બોલી નથી શકતા. હવે કાંઈ પણ તમે બહાર ફરવા જાઓ, કોઈ પણ વસ્તુ લ્યો, તો કાંઈ પણ તમને એમ લાગતું હોય ખોટું થાય છે, કાંઈ ને હાલો ને આપી દો ને આપણે રહેવું જ છે ને, પણ તમે એને એક્શન લ્યો. તમે એને પૂછો, સવાલ પૂછો કે ભાઈ તે એટલા રૂપિયા વધારે હું કામ લીધા, તો આ ખોટું હું કામ કરશો. એટલે તમે એને ક્યાંક ને ક્યાંક પૂછી શકો. તમારી અંદર એક એવું હોવું જોઈએ કે ભાઈ હું એક દેશનો હું નાગરિક જ છું, ભારતનો નાગરિક છું, તો મારે જીવવાનો હક છે અને હું ક્યાંક પૂછી શકું, મારે રહેવું છે, ફરવું છે, ખાવું છે, એટલે એની જેવું. દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર જે છે આપણા દેશની અંદર બહુ ને બહુ વધતો જાય છે. તો એને કોણ પ્રોત્સાહન આપે છે? એને હું તો રાજકારણને સમજુ છું. આમાં હું છે, પછી પાર્ટીના નામ લઈ તો કે વિવાદ થઈ જાય. આપણે વિવાદ નથી કરવો, તમને ખબર જ છે, પાર્ટીના નામે. પણ રાજકારણ હું તો બહુ મેન પાર્ટ એને સમજુ છું ભ્રષ્ટાચારમાં. ને હમણાં તમને ખબર હોય તો રાઘવ ચડ્ઢા બોલ્યો હતો સંસદની અંદર. અમુક નાના બહુ મુદ્દા ઉપાડે છે, નાના. પછી કેવું છે કે એની પાર્ટીએ એને ઓલું કર્યું કે નડવાનું કામ કર્યું, પણ હકીકતમાં એક પ્રોપેગેન્ડા હતો, એક ખોટું અફવા ફેલાવી. પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આ વસ્તુ કઈ છે નહીં, હું મારું કામ કરું છું, હું સદનમાં સવાલ મૂકું છું, એ સવાલનો હું જવાબ લોકો સુધી હિતુ દેના પોગાડું છું કે ભાઈ અહીંયા આ વસ્તુ હોવી જોઈએ, રિચાર્જ કાંઈ પણ નાની મોટી વસ્તુ છે એટલી સસ્તી થવી જોઈએ, નેટવર્ક હોય કાંઈ પણ. ન્યાવું જે એના સવાલ પોગાડતો હોય, તો આ ટાઈપનું એક સમજુ કે ભાઈ નેતા આ ટાઈપનો થોડોક હોવો જોઈએ. પછી તમે ઘર ભરવાનું જ કામ કરો તો એ આપણે સમજતા નથી, યોગ્ય નથી લાગતું મને. આપણે બધી પાર્ટીમાં છે, આપણે તો ક્યાં કેવો એવું થાય, વિવાદ થાય ને ખોટો. આમ આપણે જોઈએ ને તો આજે બળાત્કારના એના કિસ્સા બહુ વધતા જાય, દિવસે ને દિવસે જોઈએ તો લવ જિહાદના કિસ્સા વધતા જાય છે, લવ મેરેજ વધતા જાય છે. આ બધા પાછળનું શું કારણો છે? તમને લવ જિહાદનો કિસ્સો એક મસ્ત કહું, દિલ્હીનો લવ જિહાદનો કિસ્સો. હારા દિલ્હીના બહુ હમણાં કિસ્સા છે. બજરંગ દળ જે 3 થી 4 જણા બહુ હારા એવા એની હારી ગ્રુપ છે, એનો યુવા કમિટી છે, એમાં 3 થી 4 જણા એવા છે દિલ્હીની અંદર બજરંગ દળમાં કે આપણે લવ જિહાદની જેટલી છોકરીઓ છે નાની આ બધી એને બહાર કાઢવાનું કામ કરે, આપણા ગૌશાળાનું કામ કરે, ગૌરક્ષકનું એટલું કામ કરે છે, આપણા હિન્દુ ધર્મનું એટલું કામ કરે છે. તો જયારે અમુક કિસ્સા મૂકે ને ત્યારે આપણને એમ થઈ જાય કે આપણા હિન્દુ ધર્મની જેટલી છોકરીઓ છે એને એટલું બધું આમ છૂટી આપી દેતા છે કે આપણે હલવાડતા છે આ લોકો એમ. તો મારું એવું માનવું છે કે બળાત્કાર ને રેપ કેસ ને બધું થાય ને તો ખોટું વિચારો નહીં, એને ન્યાંને કાપી નાખો કા ભડાકે દઈ દો, કામ પતી જાય. ખોટો સરકારની વાટ ન દો. મારું તો આ ટાઈપનો નિયમ છે. પછી કેવું તમે હાચવો ને હાલે દોડે એ બધું સાયકલ જેવું થઈ ગયું, પરાણે પેન્ડલ મારવાના એની જેવું. ઓકે, આમ આપણે જોઈએ ને કે ભાઈ આજે જે કોઈ પણ એક દિવસે ને એક દિવસે ભાઈ નવા લવ જિહાદના કિસ્સા એવા હોય કે ભાઈ એક દિવસ પૂરો થાય બીજા દિવસે બીજા બે નવા લવ જિહાદના કિસ્સા એવા હોય. તો આ લવ જિહાદને પ્રોત્સાહન કોણ આપે છે અને એ થવાનું કારણ મેન શું છે કે ભાઈ છોકરીને તો એવો ફોલાવે છે કે ભાઈ છોકરી એમાં આવી જ જાય. અમુક કેવું છે આમાં, અમુક જગ્યાએ તો તમને થોડુંક પૈસાની લાલચ આપે, ક્યાંક મોબાઈલ, પછી આ સોશિયલ મીડિયા થ્રુ મેસેજ એવા થાય કે વાતચીત એવી થાય, એનાથી ને છોકરીઓ હલવાય છે ઘણી. આ લવ જિહાદમાં એક ઓલું છે, સોશિયલ મીડિયા છે એનો મેન પાર્ટ બની ગયો છે. સોશિયલ મીડિયા કાયદેસર તમને કમાવાનું એક પાત્ર આપ્યું છે વ્યવસ્થિત, અને ખારું તમે લોકો સુધી પોગી શકો. પણ સોશિયલ મીડિયા થ્રુ છે ને મેં એવું લાગ્યું કે લવ જિહાદના કિસ્સા આનાથી થાય છે, ઘણા થાય છે સોશિયલ મીડિયા થ્રુ, કે તમને હારી વાતો કરે, હારા મેસેજ કરે, પછી ક્યાંક ફરવા ગયો ખાવા પીવા લઈ દે. અમુક જગ્યાએ લવ જિહાદમાં કેવું સામેનો છોકરો નામે ફેરવી નાખે, હિન્દુના નામ સેટ કરી નાખે છે. એવા ઘણા કિસ્સા છે, તમને ખબર છે. એના નામ ફેરવી નાખે છે, છોકરીઓને હલવાડી દે, પછી છેલ્લે ખબર પડે જયારે આ બધું બહાર પડે ત્યારે. અને આવા કિસ્સા તો બહુ બધા છે. આપણે હિન્દુના જેટલા બજરંગ દળના કાર્યકર્તાઓ છે ને એને કાઢેલા છે બારા,
જોયેલા છે. દિલ્હીની અંદર થાય છે, આપણા ગુજરાતમાં થાય છે, બહુ બધી જગ્યાએ થાય છે. નથી થાય એમ નહીં. બોમ્બે ની અંદર પછી આમ લાગત સમજો ને તો ખરેખર હિન્દુ ધર્મ શું છે અને એની ખુમારી શું છે? હિન્દુ ધર્મ આજથી 5000 વર્ષ પહેલા હિન્દુ ધર્મ આવેલો આવે છે. એની માટે છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, રાણા સાંગા આ બધાએ માથા દઈ દીધા. આ બધા એમ સમજો કે એમ લડ્યા ખુમારી માટે. એ કોણ? આપણી માટે, આપણી ધર્મ માટે લડ્યા. અગર મુગલો છે જ, આ ચોપડામાં તમે ખોલો અત્યારે જેટલા છોકરાઓ ભણે છે 5મું 6ઠું ચોપડા ખોલો એટલે નકરું મુગલનું જ અંદર નાખેલું છે. એમાં કોઈ તમને છત્રપતિ શિવાજી જોવા નહીં મળે, રાણા સાંગા જોવા નહીં મળે, મહારાણા પ્રતાપ જોવા નહીં મળે. આ બધા ખુમારી આપણા દેશ માટે લડ્યા, આપણા હિન્દુ ધર્મ માટે. અત્યારે હિન્દુ ધર્મ કહું ને કે પ્યોર વ્યવસ્થિત ધર્મ કહેવાય, હારામ હારો. અને આ કેવું છે, હમણાં તમને ખબર હોય તો મોનાલિસા એક વિડીયો બનાવ્યો હતો, યાદ હોય તો, કે એ કાંઈક બોલી હતી મોનાલિસા કે કાનાએ નહોતું પૂછ્યું રાધાને જયારે એની યારે મેરેજ કરવા હતા કે હિન્દુ છે કે મુસલમાન, એવું બોલી હતી. આપણા કૃષ્ણ ભગવાન ઉપર ટિપ્પણી કરી હતી. તો એને એ બોબડીને કોણ સમજાવે કે આજથી 5-6 હજાર વર્ષ પહેલા આપણો હિન્દુ ધર્મ છે એ સ્થાપિત ત્યારે હતો. ત્યારે તો આ મુગલો હતા નહીં ને. ત્યારે આ બધા આ તો પ્રાચીન વખતનો આવેલો આવે છે આપણો ધર્મ. તો તમને એની અંદર એક ખુમારી ને ખાનદાની તમને બધી જગ્યાએ જોવા મળશે. ટોટલ જગ્યાએ, આ જગ્યાએ બધી જગ્યાએ. હવે તમે આ ચારણી સાહિત્ય કીધું તમને મારા મિત્ર રાહુલે, ચારણી સાહિત્ય, આ દરબારો, આહિર, આ ગઢવી, આ બધા કેવા બધા ખુમારી વાળા. હું કામ? એને બધાને સાહિત્યની ખબર છે કે આપણો હિન્દુ ધર્મ શું છે. પછી આપણે કેવું કે આડેધડ તમે સોશિયલ મીડિયાની અંદર બોલે જાવ આમ છે ને તેમ છે. ના, આ બધું કેવું છે કે રાજકારણ, એની અંદર રાજકારણ એટલું આવી જાય. આપણો ધર્મ તો પ્યોર છે, આપણો ધર્મ હારમ હારો છે કે આપણા ધર્મમાં તમે એક જન્મ લીધો છે. પછી ઘણા એવા છે કે જે બુદ્ધિ વગરના છે, એને ખબર જ નથી, આડેધડ ઢીબે જાય છે. એને શું કેવું? માનસિક બીમારી વાળા જેવું. આ તમે કીધું છત્રપતિ શિવાજી મહારાજ, રાણા સાંગા, આ બધા વ્યક્તિઓ જે છે ને એને આપણે બધે ભૂલતા થઈ ગયા છે. આજના યુવાનને તમે પૂછ્યું કે ભાઈ રાણા સાંગા કોણ હતા, તો એને ખબર નહીં હોય. એટલે આમાં કયું પરિબળ કામ કરે છે? આની પાછળ હું તમને કહું, આ બધા કામ ભૂલતા જાય છે. આ અત્યારની યંગ જનરેશન છે ને, મોસ્ટ ઓફલી મૂવી ઉપર બધું વહી ગયું છે. મૂવી ઉપર આ કેમ બધું મારધાડ ને કાપકૂપ ને લવલા લવલી ને બધું આ એની ઉપર મોસ્ટ ઓફલી વહી ગયું છે કે તમે તમારો ધર્મ ભૂલી જાવ છો. તમારી આટલું જે લેડા છે એને તમે ભૂલતા જાવ છો. ઘણા એવા અત્યારે યંગ છોકરાઓ છે, હું તમને ઘણા કેટલા એવા કિસ્સા હશે કદાચ છે તે કે ડ્રગ્સ, દારૂ, આ ગાંજો, અફીણ, આ બધાના રસ્તે અત્યારે શું કામ? મૂવીમાં જોઈ જોઈને બધું શીખે છે લોકો. અત્યારે કાયદેસર મૂવી હારાય બને છે, ખરાબ નથી બનતા, હારાતન મૂવી બને છે. એ મૂવી જોવો. પણ અમુક જગ્યાએ માની લો કે આજે મારકાટના મૂવી હોય અમુક, તો કેવું છે ગેંગસ્ટર બનવું છે અત્યારની યંગ જનરેશનને, કે આમ ડોન બનવું છે. પણ તમે એની પાછળનું વિચારો કે તમે જે આ બધું અત્યારે કરો છો એની પાછળ કે જેટલા આપણી હાટું લડ્યા, આપણી માટે લડ્યા, એ ડોન નહોતા, એ આખો પ્રજા માટે લડ્યા છે, આખા યુથ માટે લડ્યા છે, આપણા ધર્મ માટે લડ્યા છે. અને તમે તો એને ભૂલી જાઓ. તમે એમ કહો ભાઈ એવું કાંઈ નથી, બધા તો ખાલી પેલાનો ઇતિહાસ હતો આમ ને તેમ ને. તો એને બાપે શીખવાડ્યું જોઈએ, ન શીખવાડ્યું એમ નહીં. પણ અત્યારની વેદા કહે ને કે સારી છોકરી ભાડ્યો નથી, ઢળી ગયા નથી, એની જેવું. આમ આપણે જોઈએ ને તો ભાઈ આપણે આજે જે છે ને આપણે યુવાની ભૂલતા જઈએ છે. ખરેખર યુવાની કેવી હોવી જોઈએ? યુવાની તો મેં કીધું ને એમ તમારી ખુમારી, અમારો મિત્ર કહે ને એમ તમારી ખુમારી તો એવી હોય છે યુવાની કે તમારા દેશ પ્રત્યે તમને પહેલા આમ સારો પ્રેમ હોવો પડે, તમારા ઘર પ્રત્યે હોવો પડે, તમારા મિત્રો પ્રત્યે હોવો પડે. પછી તમને રવિવારે ગોતવા પડે કે ફોન કરે તું ક્યાં છો, હું ત્યાં સિગરેટ પીવું છું, મોટા મોટા ધોળા ફૂંકું છું, દારૂ પીવું છું. એ કઈ તમારી યુવાની ન કહેવાય. તમે કંઈક દેશ માટે કરો, તમારા બિઝનેસના એવું સારું કાર્ય કરતા હોય એની માટે કરો. મતલબમાં તમારી માટે કંઈક એવું કરો તમને 2-5 લોકો યાદ કરે. આવાથી કોઈ યાદ ન કરે. 100%ની વાત છે. આજે આપણે જોઈએ ને તો સોશિયલ મીડિયા જે છે ને એ આમ જોઈએ ને તો ફાયદાકારક છે અને નુકસાનકારક છે. તો તમારા મતે શું સોશિયલ મીડિયા છે? સોશિયલ મીડિયા એટલે તમને કહું, એક રીતે સારું અને એક રીતે મોટામાં મોટી ગંદકી અને બીમારી. એક રીતે હું ગંદકી કહું સોશિયલ મીડિયાની, એક રીતે બહુ સારું છે. જે તમે સારું કાર્ય કરો છો, એની અંદર વર્ક કરો છો,
એની અંદર સારું કમાવશો. તમે માની લો અત્યારે આ પોડકાસ્ટ ની અંદર બધું આ સોશિયલ મીડિયા ની અંદર જ આવે આ બધું. સારા સવાલ પૂછો, સારું ધર્મ માટે કામ માટે પૂછો, તો આને આ માટે ઉપયોગ કરવાનો હોય. પછી તમે આડેધડ રીલ્સ બનાવો અને એ રીલ્સો ની અંદર સિગરેટ પીવો અને ગાંજા પીવો ને આવું બધું રીલ્સો બનાવો. આ સોશિયલ મીડિયા છે. મતલબમાં સોશિયલ મીડિયાના બે મોટા છે, એક ગંદકી છે અને ખારું છે. યુવાનને સારી બાજુ ભાગવું છે અને કેવું છે અત્યારે બધા ઈ બાજુ ભાગે, ગંદકી બાજુ. કાંઈક બનવું છે પણ કેવું રોમિયો બનવું છે, હીરો નથી બનવું એની જેવું. આજે આપણે આમ જોઈએ કે ભાઈ દિવસે ને દિવસે આપણા દેશની અંદર ડ્રગ્સ, દારૂ, આ બધું જે દિવસે ને દિવસે પકડાય છે વધુ, તો એની પાછળ કોનો હાથ છે? હું તો રાજકારણ કહું, રાજકારણને જ કહી શકું ને. કારણ કે જો એ ધારે તો પકડાય કે, એ ધારે તો આવીએ કે અંદર. અને આની અંદર તો બહુ બધું તંત્રના હાથ હોય. આપણે શું કહેવાય, અમને કદાચ ખબર હોય ને તો અમે બોલી ન શકીએ. શું કામ? વિવાદ થઈ જાય, પ્રોબ્લેમ ત્યાં છે, વિવાદ થઈ જાય. અને સાચું છે ને, તમે અત્યારે જેટલું જેટલું સાચું બોલશો ને, જે સાચો માણસ છે, સાચું બોલવા વાળો છે, એને પેલા પ્રોબ્લેમ થાય. પહેલા એને પ્રોબ્લેમ થાય. ખોટાને કાંઈ નહીં થાય. હું કામ? એની આગળ નોટો મૂકી દે, 1 2 3 4 5 એમ નોટોના બંડલ મૂકી દે. તું વયો જા, ઓલાને પેટ ભરાઈ ગયું. સાચો હોય ને એ લગભગ બંડલ ને હાથ અડે નહીં. એટલે આ ટાઈપનું થઈ ગયું છે. બહારથી બધું આવે છે, બધી સપ્લાય થાય છે, પણ એ બધું છે ને ઓલું કે ને ભાઈ સરકારના હાથમાં હોય. અમુક વસ્તુ રાજકારણના હાથમાં વયું જાય કે તમે જે કરો છો એ અમુક જગ્યાએ આપણા દેશને નુકસાન થાય છે. એવું નથી કે ડ્રગ્સ અમુક નશામાં જ ઉપયોગ થાય છે. અમુક એ તમારા દવાની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. નથી થતો એમને ક્યારેક તમે વાંચજો, દવાની અંદર ક્યાંક ને ક્યાંક એનો વસ્તુનો યુઝ થતો હોય. પણ આ કેવું છે કે ભાઈ બધાને લથપથ જ પડવું રહેવું છે. રવિવાર આવ્યો અને આ લોકો દમણ સાંભળ્યું ભાગો, એની જેવું. આજે આપણે આમ જોઈએ તો તમારા મતે રાજકારણ કેવું હોવું જોઈએ? ચોખ્ખું. ચોખ્ખું એટલે કેવું ચોખ્ખું કે ભાઈ કોઈ નાનો માણસ હોય તો એને કઈક જરૂરિયાત વસ્તુ હોય તો એને મળવી જોઈએ. બેંકની લઈને તમારે ઘર સુધી કે તમારે નોકરીમાં ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ જરૂર પડતી હોય કે અમુક ઘરમાં પડતી હોય, અમુક ખાવામાં પડતી હોય, તો અમુક ઘણી જગ્યાએ તમારે કેવું છે કે બધી જગ્યાએ અત્યારે રાજકારણ ક્યાંક ને ક્યાંક હું જોઉં છું. રાજકારણના લીધે ઓલું કે ને જીએસટી વધે અને ઘટે, બધું થાય. વધી જાય ને ઘટી જાય, રાતોરાત નોટોય બંધ થઈ જાય, બધું થાય. આ રાજકારણ. અને ઓલું મારું એવું માનવું કે નેતા તો કેવો હોવો જોઈએ કે આમ પ્યોર, ચોખ્ખો. મેં ઘણા એવા નેતા જોયા છે, ઘણા એવા પોલીસે જોયા છે કે વ્યવસ્થિત એનું કામ કરે છે. એનું પોતાનું જેનું કાર્ય આવતું હોય તંત્રનું, એનું કામ કરે છે. અમુક નેતાઓ કરે. પણ કેવું છે, તમારી સામે 10 નેતા હોય અને સામે 2 નેતા સારા હોય તો એ 10 નેતાનું માનવામાં, 2 નું કાંઈ ન આવે. કારણ કે આખી યુનિટી હોય. 10 કહેતા હોય એ કરવું પડે, 2 કહેતા હોય ને એનું કાંઈ ડાળિયું ન આવે. પહેલેથી આવેલું આવે છે. એટલે આ ટાઈપમાં છે ને બધું ભેગું થઈ ગયું છે ને, એટલે હારાનું ક્યાંય માન નથી. અને હારો બારો નીકળે છે આમાં. કદાચ હાલો સદનની અંદર સવાલ ઉપાડે, સંસદની અંદર કઈક બોલ્યો હોય તો કેવું છે કે દબાવી દેવામાં આવે. રાતોરાત એ મુદ્દો દબાઈ જાય, મુદ્દો બારો ન આવે. તમારે બોલવું છે, ધર્મ માટે બોલવું છે, આપણા દેશ માટે બોલવું છે, એટલે એવું થાય. અને અત્યારે તો કેવું થઈ ગયું છે, અત્યારનો નેતા 2 ધર્મને બધાડવાનું કામ કરે છે. એક હિન્દુ ને મુસલમાન. મુસલમાન બધો ખરાબ નથી અને હિન્દુ બધાય ખરાબ નથી, બેયમાં છે. 5 કોડા આમાંય છે ને 5 કોડા આમાંય ભર્યા છે. રેડી મેં કીધું એમ. એટલે બેયમાં એટલા ભર્યા છે. એટલે મેં કીધું એમ કે ભાઈ આ રીતનો નેતા હારો હોવો જોઈએ કે દેશનું વિચારે. ઓકે. પહેલાના સમયમાં આજના સમયમાં શું ફેર છે? આજના સમયમાં પહેલામાં એવું છે કે પહેલા આપણા બાપ દાદા હતા, બધા આપણા મા બાપ હતા, એ લોકો થોડું થોડું હતું ને તો ચલવી લેતા કે ભાઈ થોડુંક છે રહેવાનું, થોડુંક ખાવાનું છે, થોડુંક નાનું એવું ઘર છે, હાલ છે. અત્યારે કેવું છે, તમારા સપના તો મોટા થઈ ગયા પણ તમારું આમ બજેટ બધું વધતું જાય છે. નાનું છે મારે નહીં હાલે, થોડુંક છે મારે નહીં હાલે, આ લેવું છે તો નાનું નહીં મોટું લઈ ગયો.
કાંઈ પણ વસ્તુ છે. એટલે આ ટાઈપનું બધા અત્યારે પહેલાનું ને અત્યારનું થઈ ગયું. અત્યારે ગામડે જાવ તમે, અમારા આ કીધું ને રાહુલે, અત્યારે એના ગામડે જાવ, મેં એનું બહુ કલ્ચર બહુ મસ્ત જોયું. એના જેટલા લોકો જોયા ને મેં એના મિત્રો જોયા, મને બહુ મજા આવી. ત્યાં 4 દી રોયો રહ્યો એના મેરેજમાં, 4 દી રહ્યો હું. મને એમ થઈ ગયું નહીં, કલ્ચર તો આ છે. પૈસા નથી પણ શું કહેવાય, એક દોસ્તી હારી છે. પૈસા નથી પણ રહેવાનું શાંતિ ને સુખ આયા છે. હા, પૈસા નથી અહીંયા. અને પૈસા જોતા હોય તમારી સિટીમાં, હાય હો આખો દી કૂતરા વડકા, બીજું કાંઈ નહીં, આખો દિવસ માટે. તમે કીધું કે ભાઈ હમણાં રાહુલભાઈ ગામડે તમે ગયા હતા, ત્યાંના તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા? નાના તો મારા મિત્ર ડાયરો એવો છે જોરદાર, ફરવાની એટલી મજા આવે મને. પણ કેવું મને ત્યાંથી આવ્યો ને પછી જયારે મને મહિનાથી પૂરતી મજા ન આવી. આ સુરત એવું એનું ગામડું છે, મજા આવે. કેવું છે ગામડા, એ બધા મિત્રો સર્કલ બધા એવા છે ને કે એક ખરખે રખા બધા, મને બહુ મજા આવી. પછી રાહુલ ના પપ્પા છે, એક મને દીકરો માને, એની હારે મને બહુ મજા આવી. ઘર નાનું છે પણ હેપી વાળું છે, બહુ મજા આવે એવું છે. અને હું તો એવું કહું છે ને, તમારે હકીકતમાં જો પહેલાનો સમય ને અત્યારનો સમયમાં મને ડિફરન્ટ લાગતો હોય ને, તો હું કહું પહેલાનો જીવાય, અત્યારનો ન જીવાય. પણ કે પરિવર્તન એક છે ભાઈ, આપણે લાવવું પડે, એની હારે રહેવું પડે. અને અત્યારે રહેવું પડે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં એવું હાલવું પડે કે મારે જે પેલા લોકો જીવે છે ને એ ટાઈપનું મારે અંદર જીવવું છે. તમારી અંદર દેશી પણ હોવું જોઈએ. શું છે, છા છું એવું ન હાલે, સમજ્યા? આ પોચું બોલે ને તો પોચું મને એવું થાય, મજા ન આવે. એટલે એમ. અચ્છા, ઠીક, એવું છે એમ ને. આજે જે તમે કીધું કે ભાઈ એક પરિવારની અંદર હેપીનેસ હોવી જોઈએ, ભાઈ ખુશી હોવી જોઈએ. એ ખુશી આજે બધા પરિવારની અંદર નથી. તો એની પાછળના કારણો શું? એની પાછળનું કારણ એ છે, તમારી પાસે પૈસા છે, તમારી પાસે કઈ સારું નામ છે, તો અમુક છોકરા એવું વિચારે, અને છોકરાના મા બાપ એવું વિચારે. છોકરાના મા બાપ એવું વિચારે કે ઓલા પાસે તો કેવું સારું છે. કમ્પેરિઝન વધી ગઈ, અત્યારે કોમ્પિટિશન વધી ગયા. છોકરાના મા બાપ એવું વિચારે છોકરા પાસે કાંઈ નથી, તો એના મા બાપ એવું કે જો ઓલા પાસે બહુ મસ્ત છે, એ કાંઈક કરે ને એવું તું કરે. કોમ્પિટિશન વધારી દીધું છે મા બાપે, કે તું કર ને, ઓલો કરે ને એવું તું કઈક કરે. પછી છોકરી હોય કે છોકરો હોય, પણ મા બાપને હકીકતમાં એવું છે કે એને પ્રેશર આપવાની જરૂર નથી. છોકરાને ખબર જ છે શું કરે છે. તમે 30,000 40,000 ની નોકરી કરતા હોય તો હું તો એની અંદર હેપી રહેવાય. 40 કરોડનું બહુ વિચારાય નહીં. અને કદાચ વિચાર્યું હોય તો આગળ તમને ભગવાન આપી દે. ધીમે ધીમે મહેનત કરો, સારું કરો, ગામના બૂસ મારવાનું ઓછું કરો અને સારી મહેનત કરો એટલે તમને ભગવાન આપી દે.